આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ. આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનવ કલ્યાણના ઉમદા હેતુ સાથે આજે 3 તારીખે સવારે 10 વાગ્યાના અરસામાં શહેરના સરદાર પટેલ બેન્ક્વેટ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સામાજિક જવાબદારી અદા કરી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ લોકોને આ માનવીય કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન એ માનવ કલ્યાણનું શ્રેષ્ઠ કાર્ય છે. તે ભાવનાને સાર્થક કરવા માટે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રક્તનું કોઈ વિકલ્પ નથી અને સમયસર મળેલું રક્ત કોઈની જિંદગી બચાવવા માટે નિમિત્ત બની શકે છે. આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. વહીવટીતંત્રના સભ્યોએ પોતાનું અમૂલ્ય રક્તદાન અર્પણ કરી માનવ સેવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સમગ્ર આયોજન દ્વારા એક સકારાત્મક સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. સરકારી તંત્ર માત્ર વહીવટી કામગીરી જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે. સામાન્યતઃ દર વર્ષે આ જોવામાં મળે છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં રેડક્રોસ સોસાયટી અને બીજી જે બ્લડ સ્ટોરેજ યુનિટ છે તેમાંથી મેસેજ મળતું હોય છે કે બ્લડ યુનિટ્સની શોર્ટેજ છે અને આને જ ધ્યાનમાં રાખીને આજે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. એમાં વિવિધ કોલેજીસ, વિવિધ ઇન્સ્ટિટ્યૂટ્સના પણ બધાને સંપર્ક કરીને અને અત્યારે પણ અહીંયા પણ અમુક ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી ખૂબ સારી સંખ્યામાં યુવાનોએ આવ્યા છે બ્લડ ડોનેટ કરવા માટે. આપણે જાણીએ છીએ કે બ્લડ ડોનેશન ઇઝ લાઈફ ડોનેશન, રક્તદાન જીવનદાન છે. એટલા માટે આ દર વર્ષે રક્તદાન કરવું જ જોઈએ અને આ જ હેતુથી આજે આ કાર્યક્રમ અહીંયા સરદાર પટેલ બેન્ક્વેટ હોલમાં આયોજન કરવામાં આવ્યું. મારું નામ મયુરી પટેલ છે. હું આ સરદાર બેન્ક્વેટ હોલમાં જે રેડક્રોસ માટેનો બ્લડ ડોનેટનો કેમ્પ લાગ્યો છે ત્યાં આવી મેં જોયું કે બધી સારી એવી સંખ્યામાં બધા બ્લડ ડોનેટ કરી રહ્યા છે. મેં તો મારો ફર્સ્ટ ટાઈમ જ આપ્યું. મારો ભાઈ, નાનો ભાઈ નીતિન પટેલ, એ એવરી ટાઈમ મારી બર્થડેમાં ઓલવેઝ મને ગિફ્ટ આ જ આપે છે બ્લડ ડોનેટ કરીને. તો આજે મને પણ ખૂબ આનંદ થયો એને આ રીતે મેં એને ગિફ્ટ આપી અને મને સારો અનુભવ થયો અને મેં નક્કી કર્યું કે આજ પછી દર 3 મહિને કે 4 મહિને હું મારું બ્લડ ડોનેટ કરતી રહીશ. મને કોઈ રોગ નથી, બીપી, બ્લડ પ્રેશર કશું જ છે નહીં, એટલે સારું છે. અત્યારે મારી હેલ્થ સારી છે તો મારું બ્લડ કોઈને કામ લાગે એ માટે હું ઘણો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. હું અહીંયા બાજુમાં જ રહું છું, સરદાર બેન્ક્વેટ હોલની બાજુમાં. જસ્ટ હું પાસ થતી હતી અને મેં એના હોલ્ડર્સ જોયા એટલે મને થયું કે આજે વિઝિટ કરવા દે અને મને આપવું જ છે. મેં જોયું કે સરસ છે એટલે હું આવી ગઈ આપવા અને મેં આપીને મને ઘણો આનંદ થાય છે અને સારું છે. બધા આપવું જોઈએ. જેને નથી આપ્યું, હેલ્ધી છો તો એકવાર તો બ્લડ ડોનેટ કરવું જોઈએ. આપણું આ લોહી બધાને બીજાને કેટલી મોટી તકલીફમાંથી બચાવી શકે છે. તો પ્રયત્ન કરજો પ્લીઝ મારા ભાઈ બહેનો. આ સારું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પથી મને ઘણો આનંદ થયો. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.